દર્શકો મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું જપ્તવ્ય। વિશ્વના સૌથી મોટા લોકતંત્ર એવા ભારતનું મહાપર્વ એટલે ચૂંટણી અને એ જ મહાપર્વની આજે જાહેરાત થઈ ચૂકી છે। જો કે આ મહાપર્વમાં કયા મુદ્દાઓ પર ચૂંટણી લડાશે તેનું સૌથી વધુ મહત્વ છે। એટલા માટે કેમ કે આ વખતે મુદ્દાઓની કોઈ જ પ્રકારની કમી નથી। રાષ્ટ્રવાદ મુદ્દે, એર સ્ટ્રાઇક અને રાફેલના મુદ્દાઓ ચૂંટણીમાં ઉછળશે તો વિપક્ષ રોજગારીના મુદ્દાને આ વખતની લોકસભાની ચૂંટણીમાં સારી રીતે રજૂ કરી શકે છે। તે ઉપરાંત ખેડૂતોના પ્રશ્ને અને રામ મંદિર મુદ્દે એનડીએના વખતે વિપક્ષના સાળસામાં આવી શકે છે। ત્યારે આજ તમામ બાબતો પર છે આજનું મહામંથન। મહાપર્વના મુદ્દાઓ કયા? ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે। આ સાથે દેશમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે। આ વખતે લોકસભાની ચૂંટણી કુલ 7 તબક્કામાં યોજાશે, જેમાં પ્રથમ તબક્કામાં 91 બેઠક માટે 11 એપ્રિલે મતદાન યોજાશે, તો બીજા તબક્કામાં 97 બેઠક માટે 18 એપ્રિલે, ત્યારે ત્રીજા તબક્કામાં 115 બેઠક માટે 23 એપ્રિલે, તો ચોથા તબક્કામાં 71 બેઠક માટે 29 અને પાંચમા તબક્કામાં 51 બેઠક માટે 6 મે, છઠ્ઠા તબક્કામાં 59 બેઠક માટે 12 મે અને સાતમા અને અંતિમ તબક્કામાં 59 બેઠક માટે 19 મેના રોજ મતદાન યોજાશે। તો ગુજરાતમાં એક સાથે 23 એપ્રિલે મતદાન યોજાશે। 23 મેના રોજ સમગ્ર દેશમાં મતગણતરી થશે। તો ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદ કરી અને આવનારી લોકસભા 2019ની ચૂંટણીની તારીખો જાહેર કરી છે, જેમાં 7 તબક્કામાં આ મતદાન થશે। તો અલગ અલગ 7 તબક્કામાં દેશના સમગ્ર લોકસભાની ચૂંટણીના મતદાન થનાર છે। ત્યારે ગુજરાતમાં આવનારી 23 એપ્રિલે મતદાન થશે અને 23 મેના રોજ સમગ્ર દેશભરમાં મતગણતરી હાથ ધરાશે અને લોકસભાને લઈને નવી સરકારની પરિણામ મળશે। ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે। તો આ ચૂંટણીમાં કેટલાક મુદ્દા ખૂબ અગત્યના રહેશે, જેમ કે રાષ્ટ્રવાદનો મુદ્દો પણ એક મુખ્ય રહી શકે છે। એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક, સરકાર દ્વારા જે પાકિસ્તાન પર હુમલા કરવાની વાત હતી, ચોક્કસ તેને સત્તાપક્ષ ઉછાળી શકે છે। આ સિવાય વિપક્ષ માટે રાફેલનો જે મુદ્દો છે તે અને એ સિવાય ભ્રષ્ટાચારનો મુદ્દો છે તે ખૂબ અગત્યના બની રહેશે। એક સર્વેમાં પણ એવી માહિતી મળી છે કે ચૂંટણીમાં રોજગારી સૌથી મોટો મુદ્દો બની રહેશે। યુવાનો માટે સરકારે લોન્ચ કરેલી યોજનાઓ પણ સત્તાપક્ષ ગણાવી શકે છે। સત્તાપક્ષ પોતાની કામગીરીઓ વિશે વાત કરશે, ત્યારે મહિલાઓ માટે કરેલા કામોને સત્તાપક્ષ સારી રીતે રજૂ કરી શકે છે। તો સત્તાપક્ષ માટે પણ કેટલાક મુદ્દાઓ મહત્વના બની રહેશે, વિપક્ષ માટે બની રહેશે। વિપક્ષ માટે ખેડૂતોની હતાશા એક મહત્વનો મુદ્દો બની શકે છે। મુસ્લિમ મહિલાઓ માટે ટ્રિપલ તલાકના પ્રયત્નો જે સત્તાપક્ષ દ્વારા કરવામાં આવ્યા, ત્યારબાદ રાજ્યસભામાં બિલ અટકી ગયું, એ મહત્વની બાબત છે। તો સત્તાપક્ષને એ મુદ્દો પણ કેટલો ફાયદો કરાવે છે। જો નવી સરકાર આવશે તો ટ્રિપલ તલાક બિલ માટે તેમણે પણ મહેનત કરવી પડશે, કારણ કે હાલની સરકારે પ્રયત્ન કર્યો છે। સત્તામાં મહિલાઓની ભાગીદારીના મુદ્દે પણ દેશ સાથે જોડવામાં આવશે। હાલ 66 સાંસદ મહિલાઓ છે આપણી પાસે। તો આરોગ્ય શિક્ષણના ખાનગીકરણનો મુદ્દો, શું ખરેખર આરોગ્ય અને શિક્ષણનું ખાનગીકરણ થયું છે? તો સત્તાપક્ષ તેને કેવી રીતે જુએ છે, વિપક્ષ કેવી રીતે જુએ છે? આ બધા મુદ્દાઓ છે। નોટબંધી અને જીએસટી, આની અસર કેવી રીતે રહેશે? તો લોકસભામાં મતદારો પણ પોતાનો મિજાજ આ બધા મુદ્દાઓ સાથે કેવી રીતે ઉપયોગમાં લે છે? ભ્રષ્ટાચાર આ દેશનો ખૂબ સળગતો વિષય કહી શકાય કે ભ્રષ્ટાચારને ઓછો કરવાની ક્રેડિટ પણ સત્તાપક્ષ ચોક્કસ લઈ શકે છે। તો વિપક્ષ ભ્રષ્ટાચારને કેવી રીતે જુએ છે? વિપક્ષ ભ્રષ્ટાચાર માટે પોતાની શું ભૂમિકા ભજવે છે અને મતદારોને કેવી રીતે સમજાવે છે? રામ મંદિર આ દેશ માટે સૌથી મહત્વનો મુદ્દો, વર્ષોથી ઐતિહાસિક મુદ્દો કહી શકાય। બંને પક્ષ આના ઉપર કેવી રીતે કામ કરે છે? તો સરહદના જે રાજ્યો છે એની સુરક્ષાની વાત કરવામાં આવે। આ દેશના મુખ્ય કેટલાક રાજ્યો છે જેને સરહદ પર બીજા દેશો સાથે જોડાણ છે, ત્યારે એ સિવાય ઉત્તર પૂર્વી રાજ્યોમાં કેટલાક મુદ્દા મહત્વના રહેશે। રાષ્ટ્રવાદનો મુદ્દો ખૂબ મહત્વનો રહેશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હંમેશા રાષ્ટ્રવાદની વાત કરી છે, એટલે રાષ્ટ્રવાદ સાચા અર્થમાં શું છે એ તેમણે સાબિત કરવાનું રહેશે। જ્યારે વિપક્ષ પોતાની દ્રષ્ટિએ રાષ્ટ્રવાદને સમજાવવાનો પ્રયત્ન કરશે અને મતદારોને તેમની તરફ ઝુકાવવા માટે પ્રયત્ન કરશે। રોજગારીનો જે મુદ્દો છે વારંવાર ઉઠીને આવે છે। આ દેશમાં હંમેશા યુવાનોની વાત કરવામાં આવી છે, તો રોજગારીનો મુદ્દો કેટલો અગત્યનો છે તે પણ એક મહત્વની બાબત બનશે। આવનારી 2019ની લોકસભાની ચૂંટણીમાં તો મહિલાઓના મુદ્દા, એ સિવાય રામ મંદિરનો મુદ્દો,
ખેડૂતોની હતાશાનો મુદ્દો, આવા અલગ અલગ મુદ્દાઓ પર મતદારો પોતાનો મૂડ બતાવશે. ત્યારે આજે ચૂંટણી પંચે આવનારી 2019 લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. તો ફક્ત 43 દિવસ બાદ ભારતમાં લોકસભાનું મહાપર્વ કહી શકાય તેની શરૂઆત થશે અને બિલકુલ તેના 1 મહિના બાદ 23 મેના રોજ ભારતીયોને પોતાની નવી સરકાર પણ મળશે. ત્યારે મહત્વની બાબતો છે કે સત્તા પર કોણ બેસે છે. હાલનું સત્તા પક્ષ જે છે તેમના માટે અસ્તિત્વને ટકાવી રાખવાનો પ્રશ્ન છે, જ્યારે કોંગ્રેસ માટે પોતાના અસ્તિત્વની એક નવી શરૂઆત કરવાની રહેશે. દેશના મુખ્ય 5 રાજ્યો જ્યાંથી વધારે લોકસભાની સીટો છે, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોનું શું પરિણામ આવશે તે મહત્વની બાબત બનશે. ગુજરાતમાં 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે, ત્યારે કોંગ્રેસ તેની ઉપર મેળવવા માટે શું પ્રયત્નો કરશે. અયોધ્યામાં રામ મંદિરના મુદ્દાને ભાજપ અને કોંગ્રેસ પોતાની રીતે ચગાવવાનો પ્રયત્ન કરશે. જોકે હાલ રામ મંદિરનો મુદ્દો જે પ્રમાણે બેસી ગયો છે ત્યારે સત્તા પક્ષને કેટલો ફાયદો કરાવે છે, વિપક્ષને કેટલો ફાયદો કરાવે છે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ત્યારે ગુજરાત માટે ખૂબ મહત્વની બાબત બની રહેશે. અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે, ત્યારે હવે કોંગ્રેસ કાયદા અને વ્યવસ્થાની બાબતને લઈને કેવી રીતે મત મેળવવાનો પ્રયત્ન કરશે. રાષ્ટ્રવાદ એક મહત્વની બાબત બનશે. તો મહામંથનમાં આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ જે પ્રમાણે ચૂંટણી કમિશન દ્વારા આવનારી 2019 લોકસભા ચૂંટણીની જાહેરાતો કરવામાં આવી છે અને સમગ્ર દેશનું આ મહાપર્વ ઉજવવાનું છે. ત્યારે આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે ભાજપના નેતા મહેશ કસવાલા, કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય વિરજી ઠુમ્મર, રાજકીય વિશ્લેષક પરિમલ ત્રિવેદી અને રાજકીય વિશ્લેષક વડોદરાથી જયેશભાઈ શાહ જોડાયા છે. આપ ચારેય મહાનુભાવોનું આજના મહામંથનમાં સ્વાગત છે. સૌથી પહેલા મહેશભાઈ તમારી પાસે આવવા માંગીશ. ચૂંટણી પંચે જાહેરાત પણ કરી દીધી છે અને ભારતીય જનતા પાર્ટી પાસે ચોક્કસ અત્યારે સત્તા છે, એટલે આ સમગ્ર વિષય જે રહેશે આજથી 43 દિવસ બાદ હવે ચૂંટણી પર્વ શરૂ થઈ જશે અને આચારસંહિતા પણ આજથી લાગી ગઈ છે. કેવી રીતે ભાજપ હવે આ 2019 લોકસભાની ચૂંટણીમાં ફરી એકવાર સત્તા મેળવવા માટે પ્રયત્ન કરશે? ભારતીય જનતા પાર્ટીએ સત્તા મેળવવા નહીં, સત્તાને ટકાવી રાખવા માટેના પ્રયાસો કરવાના છે. ચૂંટણી ડિક્લેર થઈ ગઈ છે. ઇકો ખૂબ આવે છે, જુઓ ને ભાઈ, ઇકો ખૂબ આવે છે. ઇકો આજે ભારતના ચૂંટણી પંચે ચૂંટણીને ડિક્લેરેશન કરી દીધું છે. ગુજરાતની અંદર 23મી માર્ચે મતદાન અને 23મી એપ્રિલે રિઝલ્ટ. મને એમ લાગે છે કે ગુજરાતને ઘરે નહીં પણ આખા દેશની અંદર લોકશાહીના પર્વની આજે ડિક્લેરેશન ઓફિશિયલી થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ તાકાત સાથે, ભારતીય જનતા પાર્ટીની સંગઠનાત્મક તાકાત, ભારતીય જનતા પાર્ટીની બંને સરકારોએ, કેન્દ્રની સરકાર માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ગુજરાતની અંદર નીતિનભાઈ અને વિજયભાઈની સરકારે જે પ્રકારના કામો કર્યા છે, જે પ્રકારે તાજેતરમાં જ 2017ની અંદર ભારતીય જનતા પાર્ટીએ 6ઠી વખત ગુજરાતની અંદર શાસન મેળવ્યું છે. મને એમ લાગે છે કે ગુજરાતનો કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઘરે ઘરે જઈ અને અમારી જે વિકાસની વાત છે, અમારી જે રાષ્ટ્રીય સુરક્ષાની વાત છે, અમારા નેતૃત્વની પ્રમાણિકતા છે, અમારા નેતૃત્વની સક્ષમતા છે, એનો પ્રચાર કરીને અમે ફરી એક વખત ગુજરાતની અંદર 26માંથી 26 બેઠકો જાળવી રાખવાનો પ્રયાસ અમે કરીશું. મહેશભાઈ, આ તમારો જવાબ જે પૂરો થાય છે ત્યાં એક ફરી મારો નાનો પ્રશ્ન શરૂ થાય છે. આ પ્રયાસ કરવા માટે મુખ્ય મુદ્દો શું રહેશે? દર વર્ષે ભારતીય જનતા પાર્ટી પાસે વિકાસનો મુદ્દો મુખ્ય હોય છે. આ વખતે વિકાસના મુદ્દાથી ફરીવાર તમે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે સરકાર ટકી જશે કે એર સ્ટ્રાઇક અને જે પણ આપણે પાકિસ્તાન સાથેનું કાર્યવાહી કરવી પડી હતી એવા મુદ્દાની મદદ લેવી જરૂરી બનશે? પહેલી વાત આપણે કહું કે વિકાસનો મુદ્દો અમારો હંમેશા અગ્રીમ રહ્યો છે. ગુજરાતની રાજનીતિમાં નરેન્દ્રભાઈએ જ્યારે પ્રવેશ કર્યો ને પછીથી આજ સુધીના ઇલેક્શનમાં અમે ક્યારેય વિકાસના મુદ્દાને પાછળ રાખ્યો જ નથી. બેટલફિલ્ડની અંદર ગુજરાતની રાજનીતિ હોય કે દેશની રાજનીતિ હોય, ભારતીય જનતા પાર્ટીના બેટલફિલ્ડ ઉપર પહેલો મુદ્દો હંમેશા વિકાસનો રહ્યો છે. બીજી વાત, આપે એમ કહ્યું કે
તમારે સર્જિકલ સ્ટ્રાઇક કરવી પડી છે, કરવી નથી પડી, એના કોઈ ચોઘડિયા નહોતા. જે પ્રકારની સ્થિતિ, જે પ્રકારના 44 જેટલા આપણા ભારતના સૈનિકોને આતંકવાદીઓએ શહીદ કર્યા, મને એમ લાગે છે કે ભારતની સરકાર ન કરે તો કેવા મોટા પ્રશ્નો ઉભા થાય વિચાર કરો. હું એમ માનું છું કે ચૂંટણીનો મુદ્દો એ ન હોઈ શકે, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો સંપૂર્ણપણે ચૂંટણીનો કાયમ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જ રાષ્ટ્રીયતાના મુદ્દા ઉપર આધારિત થઈ છે. એટલે રાષ્ટ્રીયતાનો મુદ્દો કે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો હંમેશા અમે નહીં રાખીએ, તો પણ તમે સવાલ પૂછીને મુદ્દાને જીવતો રખાવશો એ વાત નિશ્ચિત છે. પરંતુ દેશના લોકોના મનમાં એક વસ્તુ નક્કી થઈ ગઈ છે કે આ દેશનું ભવિષ્ય, આ દેશની સુરક્ષા કે ભારતના લોકતંત્રની સુરક્ષા કોના હાથમાં સુરક્ષિત હોઈ શકે એ દેશના લોકોએ નક્કી કર્યું છે. અને મને એમ લાગે છે કે લોકસભાની ચૂંટણીમાં જ્યારે જાહેર થઈ ચૂકી છે ત્યારે દેશની જનતાએ જે નક્કી કર્યું છે એનું પ્રતિબિંબ અવશ્ય પડવાનું છે. ઠીક છે, પ્રતિબિંબ પડવાનું છે. વીરજીભાઈ, તમને શું લાગે છે કે અત્યારે મહેશભાઈ ગોળ વાગોળીને પણ વાત કરી રહ્યા છે કે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દો હંમેશા જીવતો રહેશે અને એ કહી રહ્યા છે કે તમે પૂછીને જીવતો રાખો છો? મહેશભાઈ, અમારો પૂછવાનો મતલબ ફક્ત એટલો જ હોય છે કે કયો પક્ષ કઈ રીતે પ્રચાર કરશે. ઠીક છે, કદાચ તમને આ યોગ્ય લાગે તો ખૂબ સારી બાબત છે. હા, બસ એટલે અમારો પૂછવાનો પ્રશ્ન ફક્ત આટલો જ હોય છે. ઠીક છે, વીરજીભાઈ પાસે જાણીશું. વીરજીભાઈ, આ એર સ્ટ્રાઇક કરવી, પાકિસ્તાનને જવાબ આપવો, કદાચ ચાઇનાને જવાબ આપવો પડે, કોઈ પણ દેશ હોય, કોઈ પણ સત્તાધારી પક્ષ હોય, આ એનું કામ છે. મહેશભાઈએ કહ્યું કે આ કરવું પડે એટલે ચોક્કસ કરવું જ પડે. એમાં જે સત્તામાં હોય, કદાચ આવતીકાલે એનસીપી જેવી પાર્ટીને સત્તા મળે તો એમણે કરવું પડશે, પણ એ કર્યા પછી એ કરેલા કામના નામે મત મેળવવા નીકળવું પડે, એ યોગ્ય છે? વીરજીભાઈ, ભારતીય જનતા પાર્ટીને આખો દેશ ઓળખી ગયો છે. મેં દેશ કો બીકને નહીં દૂંગા એવું ભાષણ કર્યું ત્યારે મને ધ્રાસકો પડ્યો, મારા પોતાના દિલમાં ધ્રાસકો પડ્યો કે આજ કંઈક વેચાવાનું છે. સાથોસાથ તે જ દિવસે 6 એરપોર્ટ, અદાણીને 5 એરપોર્ટ અને એકબીજાને વેચી નાખ્યા. આવી ખોટી વાતો કરી એના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મારા મહેશભાઈ તો મારા અમરેલી જિલ્લાના છે, પરંતુ કાલે મારો ડોગી છૂટી ગયો. મારે દાખલો એટલા માટે આવ્યો એટલે મેં ડોગી છૂટી ગયો ક્યાંય બહાર ન નીકળી જાય. મેં કીધું ચોકીદાર, તો બહારથી એક માણસ આવીને મને જે જવાબ દીધો, શું આ દેશની પ્રજા ઈચ્છે છે, શું આ દેશની પ્રજાના મનમાં છે. મારે નહીં કહેવું જોઈએ આજે હું ડિબેટમાં બેઠો છું. મેં તો મારા ચોકીદારને કીધું, બહારનો એક માણસ સાંભળી ગયો કે વીરજીભાઈ એ તો આમ છે. આ પરિસ્થિતિ હિન્દુસ્તાનની પ્રજાને ખબર પડી ચૂકી છે. મોટી મોટી વાતો કર્યા હતા, 370 ની કલમ અમે દૂર કરીશું. આપ બહુ સિનિયર છો, પરંતુ પ્રધાનમંત્રી માટે કયો શબ્દ વાપરો છો સહેજ વિચારજો. ગુજરાતના લોકો આ જોવે છે, આપણે મને જોવે છે, ચિંતા મારી નહીં કરો. મહેશભાઈ પ્લીઝ, તમારી બાબતમાં હું નથી બોલ્યો, તમારે જે જવાબ આપી શકો મારી બાબતમાં તમે ડિબેટ વચ્ચે નહીં કરો. મહેશભાઈ, તમે જે જવાબ આપો, હિન્દુસ્તાનની પ્રજા જોતી હશે, હું હિન્દુસ્તાનની પ્રજા જોતી હશે, ગુજરાતની પ્રજા જોતી હશે, દુનિયાના દેશો વીટીવી ને જોવે છે. મહામંથન દુનિયામાં જોવા બાબત છે. એટલે મને ખબર છે મારી ચિંતામાં મારે કયા શબ્દો વાપરવા અને કયા શબ્દો વાપરવા એ તમારા મોટેથી મારે સાંભળવાની જરૂર નથી. મહેશભાઈ, મેં તમારી વચ્ચે ટોકા નથી, તમે ટોકા ટોકી નહીં કરો. સાંભળવાની તમારે તૈયારી રાખવી પડશે. હોય પણ નહીં. નહીં, આપની પાસે તમે મારી સાથે એવી ડિબેટમાં હું સીધો ડિબેટ નહીં કરું. હું મારે વાતને લોકો સુધી પહોંચાડવી છે. જે પરિસ્થિતિમાં થયું છે પુલવામાનો હુમલો, એ પણ મને લાગે છે દેશના શંકાના દાયરામાં છે. એમને પ્લેનમાં લઈ જવાના હતા અને તમે બસોમાં લઈ જવા માટેનો પ્રયાસ કર્યો, અને જે બસ બુલેટ પ્રૂફ ન હતી ત્યાં આરડીએક્સ આવી અને ફૂટી ગયો. શું દેશની પ્રજાને સમજાવવા માંગો છો? શા માટે આ પ્રકારનું કૃત્ય થવું આવ્યું? દેશના જવાનો માટે તમારી પાસે એરટેકની ટિકિટ નથી અને આ પ્રધાન સેવક 70 કરોડના ખર્ચે પોતાના કપડા બદલે છે. શું આ દેશને જવાબ આપવાનો છે હિન્દુસ્તાનની પ્રજાને? હિન્દુસ્તાનની પ્રજા ભારતીય જનતા પાર્ટીને બરાબર ઓળખી ગઈ છે. એટલે મને તો ગુજરાતની પ્રજા ઉપર વિશ્વાસ છે કે ગયા વખતે તમે જૂઠું બોલીને અમારી સરકાર નથી, મનમોહનસિંહજી જેવું નબળું નેતૃત્વ છે એવી વાતો કરીને તમે જે લોકોને બહકાવ્યા હતા ને 26 બેઠકો ગુજરાતના એક પનોતા પુત્ર દેશનો વડાપ્રધાન બને એના માટે આપી હતી. આજે એ દેશના લોકો આ ખોટા બોલી વાતોને ઓળખી ગયા છે. રોજ ખેડૂતો મરી રહ્યા છે, બેન દીકરી આજે સલામત નથી. યુવાનોને નામે આજે વાતો કરી હતી આટલી રોજગારી ઉભી કરવાને બદલે, એના બદલે આઉટસોર્સના નામે યુવાનો પાસેથી પણ જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નોટબંધી દુનિયાનો મોટો ભ્રષ્ટાચાર. ભારતીય જનતા પાર્ટી આપણી સાથે રાજકીય વિશ્લેષક પરિમલભાઈ પણ છે. પરિમલભાઈ, તમારી પાસે આવવા માંગીશ. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સ્વાભાવિક છે બંને
મતાંતર હોય અને બંનેની કામ કરવાની પદ્ધતિ, મતદારોને સમજાવવાની જે પણ એમની લાક્ષણિકતાઓ છે તે જનતા પણ જાણે છે, નહીં જાણતી હોય તે આવનારા 43 દિવસમાં જાણશે. પણ રાજકીય વિશ્લેષક તરીકે તમને શું લાગે છે, જનતાને સમજાવવા માટે જો આપણે સંદેશો આપવાનો હોય તો આ એર સ્ટ્રાઇક જેવા મુદ્દા અથવા તો રાષ્ટ્રીય સુરક્ષાના જે પણ કામ થયા હોય તેના નામે મત માંગવા અથવા તો તેના નામે પ્રચાર કરવો એ જરૂરી છે કે પછી ખરેખર પોતાની જે નૈતિક બાબતો હોય, એક પક્ષ હોય, આજે જે પ્રમાણે ચૂંટણી પંચે કહ્યું છે કે ભાઈ હવે આચારસંહિતા લાગી ગઈ એટલે જે પણ ચૂંટણી પંચના નિયમો હોય તે ફોલો કરી અને સત્તાધારી પક્ષ હોય અથવા વિપક્ષ હોય તેમણે કામ કરવાનું રહેશે, પ્રચાર કરવાનું રહેશે. જેમ કે રાત્રે 10 થી 4 લાઉડસ્પીકર ન વાગવા જોઈએ, રાજ્ય સરકારની પ્રોપર્ટીનો ઉપયોગ ન થવો જોઈએ, અધિકારીઓ સાથે મંત્રણા ન થવી જોઈએ. ત્યારે આ પ્રકારનો આપણો જે મુખ્ય પ્રશ્ન છે કે તમે જે પણ સત્તા પક્ષ તરીકે કામ કર્યા છે એ પક્ષના ગુણગાન ગાવા, પણ એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું જે પણ પગલું લીધું છે ને સુરક્ષાના નામે એનો ઉપયોગ કરી અને પ્રચાર કરવો જોઈએ. જો 1967ની જે સ્થિતિ હતી, શરૂઆતમાં જે ઇલેક્શન લડાયું ત્યારે 17.5 કરોડ મતદાતા હતા અને તમે એ વખતની સીટો જો તો લગભગ 400ની આજુબાજુ હતી. આજે 18 કરોડ તો યુવા મતદાતા છે, ટોટલ 90 કરોડ ઉપરના મતદાતા થઈ ગયા. પ્લસ ટેકનોલોજી ને સોશિયલ મીડિયાથી એક નવું પ્રચાર યુદ્ધ શરૂ થયું છે. કુલ મળીને મને એવું લાગે છે કે ઇન્દિરાજીની ઘટના પછી તમે જોયું હશે કે એ વખતે જ્યારે પાકિસ્તાન સાથેની વોર પછી જ્યારે બાંગ્લાદેશ જુદું પડ્યું ત્યારે જે વિરોધ પક્ષમાં ભારતીય જનસંઘ અને સ્વતંત્ર પાર્ટીને લગભગ 34-35 બેઠકો મળી હતી, ઇન્દિરાજીને 283 બેઠક મળી હતી. તમે જો હિસ્ટ્રી રિપીટ થાય છે. 2014માં મોદી સાહેબનું જે રીતે નવું નેતૃત્વ ઊભું થયું અને એક નવો ચહેરો આવ્યો ભારત સામે અને એમને પણ 282 સીટ મળી અને વિરોધ પક્ષમાં 44 જેવી સીટો થઈ. ઇન્દિરાજી સામે પણ મોરારજી દેસાઈ, સંજય રેડ્ડી આ બધા વિરોધ પક્ષમાં થયું ને કોંગ્રેસના ભાગલા પડ્યા. ભારતીય જનતા પાર્ટીની પણ સરકાર આવ્યા પછી તમે જુઓ કે અરુણ સોરી, યશવંત સિંહા કે જોશીજી જેવું અમુક આંતરિક વિરોધનો એમને પણ સામનો કરવો પડ્યો. આ સ્થિતિમાં એક વાત તો સ્વીકારવી પડે કે જેમ મહેશભાઈએ કહ્યું કે આ વખતે એમને સત્તા મેળવવાનો પ્રશ્ન નથી, ટકાવવાનો પ્રશ્ન છે. તો એનો અર્થ એવો થયો કે 2014ની જેવી સ્થિતિ 2019માં નથી. હવે આ પરિસ્થિતિમાં કોંગ્રેસ પોતાને પુનઃજન્મ લેવા માટે જે રીતે 3 સ્ટેટમાં એમની જે સરકાર છે, ખાસ કરીને હિન્દી બેલ્ટમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ, તમે જુઓ રાજસ્થાનમાં એવું સૂત્ર હતું કે રાણી તેરી ખેર નહીં, મોદી સે બેર નહીં. તો કોંગ્રેસ માટે ત્યાં પ્રશ્ન એ થાય કે ખરેખર લોકસભામાં ત્યાં મોદીજી માટે સાનુકૂળ વાતાવરણ છે કે કોંગ્રેસ પોતાનો દબદબો અથવા ત્યાં પોતાની સીટો જે પહેલા પૂરેપૂરી ગુજરાતમાં અને રાજસ્થાનમાં જે પૂરેપૂરી સીટો મળી હતી એમાં ભાગ પડાવે છે. જો આ સ્થિતિ થાય તો એક વાત ચોક્કસ છે કે ચૂંટણીના મુદ્દા બદલાય. હવે ચૂંટણી જીતવા માટે હોય છે, વિનેબલ ફેક્ટરમાં કોઈ પણ પાર્ટી પોતાના મુદ્દા આગળ લે બરાબર છે, પણ પ્રજામાનસ ઉપર તમે જો આજે ચૂંટણી કમિશને સરસ વાત કરી કે ભાઈ કોઈ પણ સૈનિકોના જે ફોટા છે એનો દુરુપયોગ નહીં કરવો તમામ પાર્ટી માટે. હવે આ પરિસ્થિતિમાં કોંગ્રેસની સ્ટ્રેટેજી શું હોઈ શકે કે કોંગ્રેસને 44માંથી હરણફાળ ભરવાની છે. એમાં હિન્દી બેલ્ટમાં 3 સ્ટેટ એમના પાસે એક ટ્રમ્પ કાર્ડ છે. આ પરિસ્થિતિમાં તમે એક 2 મિનિટમાં તમને થોડુંક એનો ચિતાર આપી દઉં કે કોંગ્રેસ માટે એક જે તકલીફ મારી દ્રષ્ટિએ એ છે કે યુપીમાં જે સપા બસપાની સાથે જોડાણ ન થયું હોત તો એક મોટી એમની પાસે જે એનડીએની સામે જે યુપીએનું જે એલાયન્સ હતું એમાં ઘણી તાકાત ઊભી થાત. એની બદલે હવે ત્રિપાખીયો જંગ થવાનો, પ્રાદેશિક પક્ષો, કોંગ્રેસના એલાયન્સ અને ભાજપના એલાયન્સ. એ જ રીતે પશ્ચિમ બંગાળમાં તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી પોતાનો વ્યાપ વધારવાનો ટ્રાય કરે છે, પણ મમતા બેનર્જી કેટલું પોતાનું સ્થાન જાળવી રાખે છે. ઓરિસ્સામાં શું પરિસ્થિતિ છે, શિવસેના પોતાની સીટોમાં મને એવું જાણવા મળ્યું કે શિવસેનાના કાર્યકરો કદાચ બીજેપીની સામે પ્રચાર કરે કે બીજેપીના શિવસેનાની સામે કરે તો ત્યાં પણ આંતરિક જૂથવાદને લીધે સીટો ઓછી થાય એવી શક્યતા છે અને કોંગ્રેસ એનસીપી એ પોતાનો વ્યાપ વધારવામાં સફળ થાય. આ પરિસ્થિતિમાં શું તમે એવું માનો છો કોઈ પણ એક મુદ્દાથી કોઈ પણ પાર્ટી જીતી જ નહીં શકે? મને એવું લાગે છે કોંગ્રેસ એ ચોક્કસ પ્રયત્ન કરશે કે રાષ્ટ્રવાદના મુદ્દે ભારતીય જનતા પાર્ટી પ્રજામાનસમાં જઈને એ પરિસ્થિતિનો લાભ ન લે અથવા લાભ લે તો એને કેવી રીતે ક્રેશ કરી શકાય. ભારતીય જનતા પાર્ટીને એનડીએ એવો પણ પ્રયત્ન કરે કે 1971માં ઇન્દિરાજીને જે રીતે લાભ મળેલો અને ઇન્ડાયરેક્ટલી આમાં પ્રશ્ન ઊભો થાય છે કે ભાઈ આ મંજૂરી કોને આપી? તો નેતૃત્વએ આપી, જેને કહેવાય એલઓસી ક્રોસ કરવાની. એ મુદ્દો જો ચૂંટણીમાં ઊભો થાય તો મને લાગે છે કે કેટલાક લોકો ચોક્કસ આની અસર હેઠળ છે, પણ જે નાના સેન્ટરો છે, જે રૂરલ સેન્ટર, ગ્રામ્ય વિસ્તાર કહીએ જેમ કે મહારાષ્ટ્રમાં દુકાનનો પ્રશ્ન
એ આપણા સર્જિકલ સ્ટ્રાઇકના પ્રશ્ન કરતા ઘણો ચિંતાવાળો છે અને ત્યાં એ બિલકુલ લોકોને ટીવી બી નથી, રેડિયો બી નથી, એ લોકોને આની અસર બી નથી. એટલે એવું માનવું ભૂલ ભરેલું છે કે માત્ર રાષ્ટ્રવાદના મુદ્દે કોઈ પણ પાર્ટી પોતાનો વ્યાપ વધારી શકે. મને લાગે છે કે ગરીબી છે આજની તારીખમાં આપણો એક મુદ્દો છે, બેરોજગારી આજની તારીખમાં આપણો મુદ્દો ખૂબ છે. મહત્વના મુદ્દા છે. એ બિલકુલ મુદ્દો પરિમલભાઈ, છે. બિલકુલ. એટલે કોઈ પણ જયેશભાઈ પણ પાર્ટી- છે પરિમલભાઈ આપણી સાથે. અને હું એટલે જ કહું છું કે વડોદરાથી. 2014 અને 2019માં કોઈ જો એ ભૂલ કરશે તો એ એમાં સફળ નહીં થાય. ખરેખર સર્વગ્રાહી ને સર્વાંગી મુદ્દાને લઈને જ જવાનો વારો આવશે. જયેશભાઈ આપણી સાથે છે વડોદરાથી. જયેશભાઈ તમારી પાસે આવવા માંગી. જયેશભાઈ, અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છે તેમાં એક મુખ્ય અત્યારે પહેલો જ પ્રશ્ન એ છે કે કોઈ પણ સરકાર ધારો કે રાષ્ટ્ર સુરક્ષાને લઈને કોઈ પગલાં ભરે છે, રાજકીય વિશ્લેષક તમારી પાસે શું જવાબની અપેક્ષા મીન્સ અમે રાખીએ કે શું લાગે છે કે ખરેખર આ પ્રકારના મુદ્દા સાથે ચૂંટણી પ્રચાર થવો જોઈએ, એ યોગ્ય છે? એકચ્યુઅલી જો હકીકત ઇતિહાસ તપાસીએ ને તો રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાને લઈને ચૂંટણીઓ જે લડાઈ છે એમાં દરેક વખતે સત્તાધારી પક્ષને ફાયદો થયો છે એવું નથી. જી કારગિલ પછી ચૂંટણીઓ લડાઈ તો વાજપેયીની સરકારને એટલો ફાયદો થયો નથી. જી 2006માં મુંબઈમાં બોમ્બ ધડાકા થયા, મનમોહનસિંહ સરકાર એની સામે કોઈ અસરકારક પગલાં ન લીધા, છતાં પણ 2009માં 2004 કરતા વધારે સીટો સાથે પાછા સત્તા પર આવ્યા છે. જી એટલે રાષ્ટ્રવાદનો મુદ્દો કેટલો હાવી થવો એ બહુ મહત્વની વાત છે. હવે રાષ્ટ્રવાદના મુદ્દાની સામે વિરોધ પક્ષ એટલે કોંગ્રેસ બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નોને કેટલા સક્ષમ રીતે ઉઠાવી શકે છે એ પણ એટલી જ અગત્યની વાત છે. એટલે રાષ્ટ્રવાદની સામે બેરોજગારી અને ભ્રષ્ટાચાર અને ખેડૂતોના મુદ્દા કેટલા અસરકારી રીતે કોંગ્રેસ ઉભા કરે છે, એટલે એ બે એને વર્સિસ જે લડાઈ થાય છે તે કેવી રીતે પ્રચાર યુદ્ધ ખેલાય છે તેનાની વાત છે. બાકી રાષ્ટ્રવાદનો મુદ્દો એવા સમયે ઉભો થયો છે કે ચૂંટણીનું એક ગણિત છે કે ચૂંટણી જ્યારે જાહેર થવાની હોય એના લગભગ 2 થી 3 મહિના પહેલા લગભગ 65% મતદારોએ મન બનાવી જ લીધું હોય કે કોને મત આપવાનો છે. પછી પ્રચાર ગમે તેટલો થાય, પરંતુ 20% મતદારો એવા છે, 65 પછી બીજા 20 ને ત્રીજા 15, તો 20% મતદારો એવા છે કે જે પ્રચાર શરૂ થાય એના પહેલા 10 દિવસમાં કે 12 દિવસમાં પ્રચાર કઈ કક્ષા પર પહોંચે છે એના આધારે 20% મતદારો પોતાનું મન બનાવતા હોય છે. તો બાકીના જે 15% રહ્યા જેને આપણે ફ્લોટિંગ વોટ કહીએ છીએ, જે પહેલા આજથી 11મી 12મી 13મી લોકસભામાં ફ્લોટિંગ વોટ 8 થી 10% રહેતા હતા એ હવે વધીને લગભગ 15% થયા છે. તો એ જે 15% મતદારો જે છે એને છેલ્લી મિનિટ સુધી બંને પક્ષો, વિરોધ પક્ષ હોય કે સત્તાધારી પક્ષ હોય, એને પોતાના તરફે કરવાનો પ્રયત્ન કરતા હોય અને એ 15% ફ્લોટિંગ મતદારો બહુ મહત્વનો ભાગ ભજવતા હોય. એટલે જ્યારે 15% ફ્લોટિંગ વોટની 65% તો મન બનાવી ચૂક્યા હોય, 20% પ્રચારના શરૂઆતના 10-15 દિવસમાં મન બનાવી લીધું હોય, પણ એ 15% મતદારોને ટેપ કરવા માટેની જે આખી કોશિશ જે છે એ કોશિશમાં પાછી બૂથ મેનેજમેન્ટ અને ઇલેક્શન મેનેજમેન્ટ રોલ ભજવે છે. માત્ર એકલા મુદ્દા નહીં, મુદ્દાથી પ્રચાર શરૂ થાય, પરંતુ જે ઇલેક્શન મેનેજમેન્ટ જે છે બૂથ લેવલ સુધીનું, એ બૂથ લેવલ સુધીના મેનેજમેન્ટમાં કોંગ્રેસ કંઈક ને કંઈક દરેક ચૂંટણીમાં માર ખાતી રહી છે. રાહુલ ગાંધીએ આ પ્રશ્ન પકડ્યો, એ પ્રશ્ન પકડીને રાહુલ ગાંધીએ બૂથ મિત્ર જનમિત્રની યોજના પણ લાવ્યા, પણ એનો ગુજરાતમાં જેટલો જોઈએ તેટલો પ્રતિસાદ નથી મળ્યો. કેમ નથી મળ્યો એના ઉપર રાહુલ ગાંધીએ મંથન કરવું જોઈએ, કોંગ્રેસના ગુજરાતના નેતાઓએ મંથન કરવું જોઈએ અને એના આધારિત નિર્ણયો લેવા જોઈએ. કારણ કે ચૂંટણી પ્રચાર કક્ષા મુદ્દાઓ આધારિત ગમે તેટલો લડાય, પરંતુ છેવટે મત તો બૂથ ઉપર મતદાનને મોબિલાઇઝ કરવા માટે મતદારને તો મોબિલાઇઝ કરવો જ પડશે. કોંગ્રેસે સેવાદળને નિષ્ક્રિય કર્યું છે, હવે એને સક્રિય કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. એટલે કોંગ્રેસ પાસે એવી કેડર નથી કે જે મતદારોને બૂથ સુધી લઈ આવે, બૂથને અસરકારક રીતે મેનેજ કરી શકે. એની સામે ભારતીય જનતા પાર્ટીએ સંગઠનના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે છેલ્લા 4 ચૂંટણી જોઈએ તો સૌથી પહેલા વન બૂથ 10 યુથ આવ્યું, ત્યાર પછી પેજ પ્રમુખ આવ્યા, ત્યાર પછી અર્ધ પેજ પ્રમુખ આવ્યા, શક્તિ કેન્દ્ર આવ્યા, બૂથ વાલી આવ્યા. એટલે એવરેજ એક બૂથ પર 60 થી 70 કાર્યકરો ગોઠવાઈ ચૂક્યા. એ પ્રકારની બૂથ મેનેજમેન્ટ ને ઇલેક્શન મેનેજમેન્ટની જે વ્યવસ્થા ગોઠવાવી જોઈએ એ કોંગ્રેસ પ્રશ્ન સમજી શક્યું છે. રાહુલ ગાંધી એના માટે પ્રયત્નો પણ કર્યા છે, પરંતુ એને અસરકારક રીતે ગોઠવી નહીં શક્યું. એટલે ચૂંટણીના મુદ્દા અને ઇલેક્શન મેનેજમેન્ટ બે એક સાથે કોઓર્ડિનેશનમાં કામ કરતા હોય છે.
અને એ કોઓર્ડિનેશન કેવી રીતે થાય છે આવતા 10 કે 12 દિવસો ઠીક પિક્ચર છે ક્લિયર થઈ જયેશભાઈ, જશે. તમારા જ પ્રશ્ન સાથે આપણી સાથે કોંગ્રેસના ધારાસભ્ય વિરજીભાઈ પણ છે. વિરજીભાઈ, આ સમજવાની બાબત છે કે ભારતીય જનતા પાર્ટી વર્ષો સુધી વિરોધ પક્ષમાં રહી, ત્યારે તેમણે સંગઠનનું કામ મજબૂત સાબિત કર્યું અને તેથી જ કદાચ તે સત્તા પર આવી હોય. વિકાસનો મુદ્દો તેમની પાસે હંમેશા રહ્યો. પ્રધાનમંત્રી મોદી જેવો એક ચહેરો હતો જેને જનતાએ સમગ્ર દેશમાં સ્વીકાર્યો, એ વાત નકારી ન શકાય. ગુજરાતમાં પણ આજે જ વારંવાર આપણે જોઈ રહ્યા છે કે પ્રધાનમંત્રી મોદી, વિજય રૂપાણી પોતે મુખ્યમંત્રી છે, જ્યારે નરેન્દ્રભાઈ હતા ત્યારે તે પોતે સર્વે સર્વા હતા, તે પ્રકારનું વાતાવરણ જોવા મળતું હતું. હાલ વિજય રૂપાણી અને નીતિન પટેલ પણ ગઈકાલે કહી રહ્યા હતા કે હાઈકમાન્ડ નિર્ણય લે છે. એટલે એ વાત સનાતન સત્ય છે કે નરેન્દ્ર મોદી જેવો ચહેરો છે અને તેમની સાથે તેમને જનતા પણ સ્વીકાર છે. ક્યાંક ને ક્યાંક આ વાત સમજવી પણ પડે અને એમણે સંગઠનનું કામ સફળતાથી કર્યું છે. કોંગ્રેસને ન લાગ્યું કે આટલા વર્ષોમાં એટલીસ્ટ તમે ગુજરાતમાં તો નહોતા, આજે 20 થી વધારે વર્ષોથી કોંગ્રેસ જ્યારે વિપક્ષમાં છે ત્યારે સંગઠન મજબૂત કરવાના પ્રયત્નો કરીએ, માંડ આપણે ધારાસભ્યોને અત્યારે સાચવવા પડે છે. અને જ્યારે મુખ્ય ચૂંટણીનો સમય આવ્યો, આજે જ ચૂંટણી પંચે જાહેરાત કરી અને આ છેલ્લા 5 દિવસમાં તમે તમારી પરિસ્થિતિ સમજી શકો છો કે કદાચ બને કે કોંગ્રેસને એમ લાગતું હોય કે ના, આ ધારાસભ્યો જવાથી અમને સીધી રીતે કે પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે કોઈ નુકસાન નથી, પણ જનતામાં વિરજીભાઈ એક ઇમેજ તો બને છે કે કોંગ્રેસ પોતાના આટલા ઉચ્ચ કક્ષાના નેતાઓ ખોઈ રહ્યું છે. કોંગ્રેસે સંગઠન લેવલે અગાઉથી જ કામ કરવાની જરૂર હતી એમ નથી લાગતું? હવે 43 દિવસ રહ્યા વિરજીભાઈ. ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી મોટી પાર્ટીની વાતો કરતી હતી. એણે જે સભ્ય નોંધણી કરી હતી, આપે જોયું છે ગુજરાતમાં એટલા મતો પણ મળ્યા નહોતા. એમનું સંગઠન મજબૂત છે, હું સ્વીકારું છું. કોંગ્રેસ ક્યાંક સંગઠનમાં ખામીયુક્ત હશે, પણ એ સંગઠન સુધારવા માટેના છેલ્લા દિવસોમાં ઘણા પ્રયાસો કર્યા છે. અમારા જે યુથના લીડરો ઊભા થયા છે એના કારણે બૂથ સુધી અમારા કાર્યકર્તાઓ પહોંચી શકે તે પ્રકારની વ્યવસ્થા થઈ ચૂકી છે. સાયલેન્ટ રીતે ચાલ્યા છે. ભારતીય જનતા પાર્ટીની વાતો કરવાની સિસ્ટમ મોટી છે. આ મોટા કહેવાતા પક્ષ જો ખરેખર પોતાના એક અત્યાર સુધીના જે કામો કર્યા છે, આ દેશમાં 5 વર્ષ રાજ કર્યું, એના નામે જીતી શકતી હોય તો શા માટે મારા ધારાસભ્યો ખરીદ પ્રદેશ કરી રહી છે? શા માટે દંડ ભેટ નીતિ અપનાવી રહી છે? જેને માટે તમે કહેતા હતા આ રાજ્યના વડા ભારતીય જનતા પાર્ટીના વાઘાણીજી, એણે એમ કહ્યું કે પરસોત્તમ છાબરિયા એ ચોરનું એક ટપકું છે, એના મોટા ચોર કોઈ હોય તો અમારા દેશના એઆઈસીસીના પ્રમુખને ગણાવ્યા. હવે એ ટપકું છે, એ ટપકું તો તમે લઈ ગયા છો. કયા પ્રકારની વાતો કરે? ભારતીય જનતા પાર્ટીને બોલવાના, દેખાડવાના ને ચાવવાના દાંત જુદા છે. 370ની કલમ વરની વાતો કરી હતી. અમે કાળું નાણું બહાર લાવી અને સોનિયા ગાંધી અને આખા કુટુંબને જેલમાં ઘાલી દઈશું, આવી વાતો કરી હતી. કાળા નાણામાં સ્વિટ્ઝરલેન્ડમાં અનેક પૈસા કોંગ્રેસના છે, એક પણ પૈસા લાવ્યા નહીં. અને છેલ્લા દિવસોમાં સ્વિટ્ઝરલેન્ડ બેંકમાં જે પૈસા ગયા છે, નોટબંધી કરોડો રૂપિયા ગયા છે. માલિયા જેવો વ્યક્તિ આ દેશની બેંકોને ઉઠાવી જાય. અત્યાર સુધી દેશના જે બેંક કૌભાંડો થયા છે એ ભારતીય જનતા પાર્ટીની નિગરાની સાથે. ઠીક છે વિરજીભાઈ, અલગ અલગ પ્રકારના કૌભાંડોના આક્ષેપ અત્યારે વિપક્ષ કરી રહ્યું છે. આ ઘણા એવા અલગ અલગ મુદ્દા છે જે જનતાએ સમજવાના છે અને આવનારા 43 દિવસ બાદ જે મહાપર્વ આવશે તેમાં પોતાના નિર્ણય સાથે બતાવવાના છે. હાલ સમય બ્રેકનું, બ્રેક બાદ વધુ એક મુદ્દા સાથે પાછા ફરીશું. લઈએ બ્રેક. આ મંથનમાં આપણે ચર્ચા કરી રહ્યા છે જે પ્રમાણે ચૂંટણી કમિશન દ્વારા હવે આવનારી 2019 લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે હવે આવનારી ચૂંટણીના દિવસો દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષ દરેક રાજકીય પક્ષો માટે ચૂંટણીના મુદ્દા કયા રહેશે અને જનતાને કેવી રીતે તે લોકો મનાવશે? આપણી સાથે નેતાઓ જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા મહેશભાઈ કસવાલા છે. મહેશભાઈ, એકવાર ફરીવાર તમારી પાસે આવવા માંગીશ. સરકાર વિકાસની વાતો કરે, જ્યારે વિપક્ષમાં હતી ત્યારે સત્તા પક્ષ પર જે લોકો હતા, કોંગ્રેસના નેતા મનમોહનસિંહ મૌન છે અને યુવાનો બેરોજગાર છે. હવે રોજગારીની પરિસ્થિતિ પર વાત કરીએ મહેશભાઈ, તો હાલ રોજગારી ક્યાં પહોંચી છે? સત્તા પક્ષ તરીકે તમારું શું માનવું છે? યુવાઓ સંતુષ્ટ છે? જે લોકોને રોજગારી મળવી જોઈએ, પોતાનું ઘર સંસાર ચલાવવા માટે, જીવાદોરી જીવવા માટે આનંદ આવવો જોઈએ, એ સ્થાન ઉપર લોકો પહોંચી ગયા છે લાગે છે મહેશભાઈ એવું? ચલો, હું આપને જવાબ આપું અને આપે જે પૂછો છો એનો વિગતવાર જવાબ આપીશ. પહેલી વાત મારે એ કરવી છે કે માનનીય વિરજીભાઈ અમારા વતનના છે ને, એમણે જે વાત કરી કે એક દેશના પ્રધાનમંત્રી માટે જે એમણે વાત કરી એ દુઃખદાયક છે. મને ખ્યાલ છે કે એમણે એ શંકા પણ વ્યક્ત કરી, પુલવામા માટે શંકા વ્યક્ત કરી, એર સ્ટ્રાઇક માટે સૈનિકોને અને એરફોર્સ માટે પણ એમને શંકા વ્યક્ત કરી. જે રીતે એમની કોંગ્રેસની જે પ્રકારની લાઈન છે એ પ્રકારે સૈનિકો માટે કોઈ શંકા વ્યક્ત કોંગ્રેસમાં છે સૈનિકોને હું સેલ્યુટ કરું છું. ભારતીય જનતા પાર્ટી પર અમને શંકા છે. બીજી વાત મારે એ કરવી હતી. બીજી વાત વિરજીભાઈ,
વીરજીભાઈ નહીં, તમારી પાસેથી બીજી અપેક્ષા એટલા માટે ન રાખીએ કારણ કે જે લોકો દેશના ટુકડા થવાના નારા લાગે એને શાબાશી આપવા જનારા લોકો આ તમારી ખોટી વાત છે. કોઈ દિવસે કોંગ્રેસ નારા લગાડે જ નહીં. કોંગ્રેસે આ દેશને એક કર્યો છે. દેશને જો ટુકડા કરવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીએ પાપ કર્યું છે. આપ મને કહેતા હતા ને વીરજીભાઈ, આપ મને હમણાં શિખામણ આપતા હતા કે વચ્ચે નહીં બોલું, એટલા માટે હું કહું છું કે જેએનયુના આપની સ્મૃતિમાં નહીં હોય. આપ વડીલ છો એટલે ભૂલી જાઓ. આપને અત્યારે તાત્કાલિક સત્તા મેળવી છે એટલે અને આમે કોંગ્રેસ ઇતિહાસને ભૂલનારી પાર્ટી કહેવાય જ છે એટલે આપ ભૂલી જાઓ. પણ જેએનયુ ની અંદર જે પ્રકારે નારા લાગ્યા, દેશ વિરોધી નારા લાગ્યા, એને શાબાશી આપવા માટે તમારા રાહુલજી ત્યાં પહોંચી ગયા હતા. આ મીડિયાની અંદર પણ છે અને દેશ જાણે છે. હવે જો આ દેશ વિરોધીઓને શાબાશી આપવા માટે કે કાશ્મીરના અલગતાવાદીઓને ભેટવા માટે તમારા નેતા જતા હોય તો એ સર્જિકલ સ્ટ્રાઇક નહીં, દેશના સૈન્ય ઉપર એ શંકા કરી શકે, એમાં નવાઈ નથી. બીજી વીરજીભાઈ, આપ ખેડૂતોની દુહાઈ આપતા હતા કે ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતો માટે કશું કર્યું નથી. વાત સાચી છે આપની. આપ ખેડૂત છો, હું ખેડૂત છું, આપણને ખેડૂતોની ચિંતા થાય. પરંતુ 8 કિલોમીટરનો કાળો કાયદો જ્યારે કોંગ્રેસે લાદ્યો હતો ત્યારે આપ કોંગ્રેસમાં નહોતા અને ત્યારે ઈ કાયદો કોણે લાખ્યો હતો, ખેડૂતોને કેટલો અન્યાય કર્યો હતો એ આપને ખબર હશે. એ ટ્રેક્ટરની પાછળના ટ્રેલરનું લાયસન્સ કોની સરકારમાં લેવું પડતું હતું, ખેડૂતોને કેટલું દુઃખી થવું પડતું હતું. ત્યારે કદાચ તમે કોંગ્રેસમાં નહોતા એટલે તમારે થવું પડશે. આમાં હું લાંબુ નહીં જાઉં કારણ કે અમરેલી જિલ્લાના ઇતિહાસને હું જાણું છું. હું તો ત્યાં સુધી કહું છું કે અમરેલીની અંદર એક ટ્રસ્ટ છે. અમરેલીની અંદર એક ટ્રસ્ટ, કોનું ટ્રસ્ટ હશે મને ખબર નથી, એને ખેડૂતોની વિવિધ યોજનાઓમાંથી ખેડૂતોનું કેટલું ચીટિંગ કર્યું એની સામે કોંગ્રેસે શું પગલા લીધા હું જાણતો નથી. આપનો જવાબ આવે તો કહેજો. એ કોનું ટ્રસ્ટ હતું, શું હતું, કોણે, હું જાણતો નથી. બીજી વાત મારી કરું છે કે આપ એમ કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનાત્મક તાકાત નથી એટલા માટે કોંગ્રેસમાંથી લાવવા પડે. મારે એ કહેવું છે કે જે કોંગ્રેસના આપ અત્યારે નેતા છો, આપ ચૂંટાયેલા પ્રતિનિધિ છો વીરજીભાઈ, તમે જનતા દળમાંથી આવ્યા, ચીમનભાઈના આખા ગ્રુપ સાથે આવ્યા ત્યારે કેટલી સક્ષમ કોંગ્રેસ હતી, તમારા આધારે કોંગ્રેસ જીવતી હતી, એ તો તમે માનો છો. એ જ કોંગ્રેસમાંથી આજે બીજા લોકો અમારી પાસે આવે તો તમને શેને માટે તકલીફ થાય? તમે એને ન્યાય નથી આપી શકતા, તમે એને સાચવી નથી શકતા, તમે એને સંગઠનનું કામ નથી કરી શકતા અને કોંગ્રેસની અંદર તમારી સાથે કેટલાય લોકો એવું માને છે કે આ મૃતપાય થયેલી કોંગ્રેસની અંદર ભવિષ્ય નથી. એટલા માટે નરેન્દ્રભાઈની જેવું મક્કમ મનોબળ વાળું આ દેશની અંદર નેતૃત્વ હોય, વિચારધારા સાથેનું વિકાસના માર્ગે ચાલનારું નેતૃત્વ હોય ને કામ કરતું, એની સાથે તમારા લોકો આવે કોંગ્રેસમાંથી. જેમ તમે જનતા દળમાંથી કોંગ્રેસમાં આવ્યા હતા એમ કોંગ્રેસ હવે તૂટે છે અને ભારતીય જનતા પાર્ટીમાં આવે. મહેશભાઈ, મૂળ મુદ્દા પર આવીએ. રોજગારીની વાત છે અહીંયા. મહેશભાઈ, રોજગારીની વાત કરી લઈએ. તમે જે મુદ્દા લઈ રહ્યા છો મહેશભાઈ, એ મુદ્દા આપણે એક પછી એક લેવા છે. મહેશભાઈ, આપનું મહામંથન છે ને એ કયા મુદ્દા ઉપર ચૂંટણી લડાશે એના ઉપર જ આપણે કરવાનું છે. તમારી જે વાત છે સત્તાપક્ષ તરીકે એની પર આવવાનું જ છે આપણે. ચોક્કસ તમારે હજુ વારંવાર આવવાનું છે મહેશભાઈ, તમારે હજુ વારંવાર આવવાનું છે કેમ કે 43 દિવસ સુધી આ ચાલશે. પણ રોજગારી ઉપર કામ કરી લઈએ અત્યારે તો બધા મજા આવશે. વીરજીભાઈ એક મિનિટ સાહેબ, મને બોલવા દો. વીરજીભાઈને તમે એના સંગઠન માટેના સવાલ પૂછ્યા, કોંગ્રેસ કેમ આટલી નબળી છે કોંગ્રેસની, તો એમને ભારતીય જનતા પાર્ટીના જવાબ આપ્યા. ત્યાં પણ આપણે કેવું જોઈતું હતું કે ભાઈ કોંગ્રેસની અંદર મુશ્કેલી શું છે એ કહો. સારું થયું. ચલો હવે હું રોજગારી માટેની વાત કરું. વર્ષો સુધી ભાઈ રોજગારી માટે કોંગ્રેસના વખતમાં એક જ વ્યાખ્યા હતી કે સરકારીની અંદર જે નોકરી મળે એને રોજગારી કહેવાય. આ કોંગ્રેસની એસ્ટાબ્લિશ્ડ વ્યાખ્યા હતી. અત્યારે અમારી ઉપર આક્ષેપો એવા કરે છે કે ફિક્સ પગારદાર. વીરજીભાઈ અને કોંગ્રેસના જે કોઈ નેતા સાંભળતા હોય તો એ સાંભળી લેજો કે 1100 રૂપિયામાં ફિક્સ વેતનથી નોકરીની શરૂઆત કરનારી કોંગ્રેસ હતી. ઇતિહાસના પત્તા સેજ ખોલી લેવા પડે. બીજી વાત, મેં જે વ્યાખ્યાની વાત કરી, કોંગ્રેસે આજ દિવસ સુધી દેશની અંદર આ જ કામ કર્યું છે અને બેરોજગારી વધારી છે. ભારતીય જનતા પાર્ટીએ પહેલી વખત નરેન્દ્રભાઈની સરકાર આવી 15 કરોડ કરતા વધારે સ્વરોજગારી માટેની લોકોને સહાય બેંકોમાંથી કોઈ પણ જામીન આપ્યા વગર. આ મારા કોઈ ફેબ્રિકેશનના આંકડા નથી, આ બેંકોની અંદર નોંધાયેલા આંકડા છે અને એમાં 50 કરતા વધારે મહિલાઓ છે
90% કરતા વધારે 50% કરતા વધારે મહિલાઓ છે અને 90% કરતા વધારે યુવાનો છે. અમે માત્ર એક વ્યક્તિને નોકરી નથી આપતા, એક વ્યક્તિને સ્વરોજગાર એવી માટે આપીએ છીએ કે 5 વ્યક્તિને રોજગાર આપી શકે. આ આંકડા આજે ગુજરાતની અંદર કે ભારતની અંદર ક્યાંય બેરોજગારી એવી ફાટી નથી નીકળી. ખોટી વાતો કરી અને પ્રજાને જો ગેરમાર્ગે દોરવા હોય તો એ કોંગ્રેસ દોરી શકે, કારણ કે એની પાસે તો એના શાસનમાં કરેલી કોઈ ઉપલબ્ધિઓ છે નહીં અને એટલા માટે એને આવા ફેબ્રિકેશન આંકડા લેવા પડે. મારે વાત એ કરવી હતી કે માત્ર સરકારી નોકરી આ દેશની અંદર 1% છે. શું કોંગ્રેસ જે પ્રકારની નોકરીની વ્યાખ્યા આપી છે એ પ્રકારની રોજગારીઓ એને આપી હતી? બીજું મારે વાત એ કરવી છે કે શું 5 વર્ષ પહેલા એને હિન્દુસ્તાનના 100% લોકોને રોજગારી આપી દીધી હોય અને નરેન્દ્રભાઈ માનની પ્રધાનમંત્રી થયા હોય પછી આખો દેશ બેરોજગાર થયો હોય એવી વાત કરે છે. વાસ્તવમાં દેશની અંદર કોઈ બેરોજગાર થયું હોય તો એ માત્ર કોંગ્રેસ બેરોજગાર થઈ છે એ વાત આપણે માનવી પડે. અને એ બેરોજગાર થઈ છે એટલા માટે કે એમને ત્યાં જે પરિવારશાહી, જે પરિવારનું વાતાવરણ ચાલે છે, જે પાર્ટી આખી પરિવારને આધારે ચાલે છે, એને કારણે આ દેશની જનતા હવે સમજૂત થઈ ગઈ છે કે જે પાર્ટી પાસે નેતૃત્વ નથી, જે પાર્ટી પાસે કર્તૃત્વ નથી, જે પાર્ટી પાસે કોઈ સારી દિશા કે સારા વિચારો નથી, જે ભારત વિરોધી નારા લાગે એને ત્યાં જાય છે, એની સાથે કેવી રીતે જયેશભાઈ શાહ છે આપણી પાસે વડોદરાથી રાજકીય વિશ્લેષક. રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાની અંદર એ લોકો શંકા કરી શકે, દેશના જવાનો ઉપર પણ એ લોકો શંકા કરી શકે અને દેશના જવાનો ઉપર કોઈ શંકા કરતા નથી. ભારતીય જનતા પાર્ટી ઉપર અમને શંકા છે કે જૂઠું આ દેશના લોકોને બહેકાવી રહી છે. ઠીક છે, જયેશભાઈ છે આપણી સાથે. તમે આખી પાર્ટીએ કરી છે, તમારી વાત નથી કરતો. અભિનંદન પાકિસ્તાનથી પાછા આવે છે કે પાર્ટીએ તમારી શંકા કરી છે. શશી થરૂર મહેશભાઈ એમનો જવાબ આપી રહ્યા છે તો આપણે સાંભળી લેવી જોઈએ. શશી થરૂર હમણાં એ મુદ્દા પર ના આવીએ. જયેશભાઈ છે આપણી સાથે વડોદરાથી. તમે બધાએ જી આજ મહેશભાઈ, હતી જી મહેશભાઈ. અને પાકિસ્તાનના મીડિયામાં તમારી વાહવાહી તમે નહીં જોઈ હોય, કદાચ બીજા લોકોએ જોઈ પણ હશે. જયેશભાઈ, મહેશભાઈ ભાજપના નેતા છે અને તે અત્યારે જે રોજગારીની વાત સમજાવી રહ્યા હતા એ વાતને ખરેખર સ્વીકારવા કરતા સમજવા જેવી તો છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી 5 વર્ષથી સત્તામાં છે તો સમગ્ર દેશ બેરોજગાર થઈ ગયો હોય એવું વાતાવરણ નથી. અને 5 વર્ષ પહેલા કોંગ્રેસે આ દેશમાં 70-80% રોજગારી આપી દીધી હોય આટલા વર્ષોમાં એવું પણ નથી. પણ એમણે એક મુદ્દો કયો, એમનું જે વાક્ય હતું એ સમજવા જેવું હતું કે અત્યારે આ સત્તા પક્ષ એવી રીતે રોજગારીની વ્યવસ્થા કરે છે કે જો એક વ્યક્તિ રોજગારી મેળવે તો સમગ્ર પરિવારને તેનો ઉપયોગ મળે. જયેશભાઈ, લાગે છે કે સત્તા પક્ષ આ જે પણ આયોજન કરી રહ્યું છે એમાં વાસ્તવમાં આ પ્રકારની રોજગારી ઉદ્ભવી છે કે એક વ્યક્તિ એ રીતે ઘર સંસાર ચલાવી શકે, એટલે રોજગારી આપવામાં સત્તા પક્ષ જે પણ અંશે સફળ થયો હોય એમ લાગે છે? રોજગારીની જો વાત કરીએ ને તો આખું મહામંથન જ ખાલી એકલી રોજગારી ઉપર કરવું પડે તો જ એની આખી વિગતે ચર્ચા થઈ શકે. હવે રોજગારીની જો વાત કરીએ ને તો ભારતીય જનતા પાર્ટીના 5 વર્ષના શાસનમાં બેરોજગારીનો દર વધ્યો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ જો આપણે ગુજરાત રાજ્ય પૂરતી વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં બેરોજગારીનો દર લગભગ 3% છે અને છેલ્લા કેટલાય વર્ષોથી 3% મેન્ટેન રહ્યો છે. એટલે એમાં કઈ વધારે પડતી બેરોજગારી ઊભી થઈ હોય એવું નથી. દેશ કક્ષાની વાત કરીએ તો દેશમાં જે બેરોજગારીનો દર 5%ની આસપાસ ચાલતો હતો તે વધીને 6.1%, 6.2% થયો છે. એટલે બેરોજગારીનો દર વધ્યો છે જે કોંગ્રેસની દલીલ છે એમાં દમ છે. પરંતુ સાથે સાથે જે મહેશભાઈ વાત કરે છે કે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની એનડીએની સરકાર કેન્દ્રમાં આવ્યા પછી સ્ટાર્ટઅપ યોજનાની વાત કરી, પછીથી જે મુદ્રા લોનની વાત કરી, એ જે બધાને આધારિત જે લાખો લોકોને જે ધંધા રોજગાર શરૂ કરવામાં મદદ થઈ છે એને આપણી જે પદ્ધતિ છે પદ્ધતિમાં રોજગારમાં ગણતા નથી. હવે જો ખરેખર સીએમઆઈ ના ડેટા જોઈએ કે જેને સરકાર માન્ય નથી કરતી કે એનએસએસઓ ના ડેટા જોઈએ કે જેના ઉપર વિવાદ થયો હતો તો આમાં એવું છે કે 2 પ્રકારના બેરોજગાર લોકો છે. બેરોજગાર લોકો એક એવા પ્રકારના છે કે જેમને રોજગારી જોઈએ છે અને રોજગારી મેળવવા માટે અથાગ પ્રયત્નો કરે છે, અને બીજા પ્રકારના બેરોજગાર એવા છે કે જેમને રોજગારી મેળવવા માટે કોઈ પ્રકારનો પ્રયાસ કરતા નથી. એટલે જો એ 2 ડેટાને સેગ્રીગેટ કરીએ ને તો બેરોજગારી એટલી બધી વધી નથી, પણ જો 2 ડેટાને ક્લબ કરીએ તો બેરોજગારી લગભગ 1 થી 1.5% જેટલી 4 વર્ષમાં વધી છે. ઠીક છે. પરંતુ એની પાછળ એ જે 1.5% વધી છે તો એ બેરોજગારીની સાથે જે સ્વ વ્યવસાય ઉભા થયા છે એ ડેટા એમાં સામેલ નથી. એટલે હકીકતમાં તો બેરોજગારીના આંકડાઓની જે ઉભા કરવાની, માહિતી એકત્રિત કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિ સામે જ શંકાની સોય તાકી શકાય એવું છે.
પરંતુ એ પ્રશ્ન અત્યારે ઉભો ન કરી શકાય. એ ગવર્મેન્ટ લેવલે પોલિસી મેકિંગનો નિર્ણય છે અને નિર્ણય કેટલાય વર્ષોથી, આજે નરેન્દ્રભાઈ સરકાર છે ત્યારની વાત નથી કરતો, એ મનમોહનસિંહ હોય કે કોંગ્રેસની સરકાર કે યુપીએની હોય, એ જે પદ્ધતિ છે બેરોજગારીના આંકડા ઉભા કરવાની, એ પદ્ધતિને બદલવાની જરૂર ઠીક છે છે. જયેશભાઈ, આપણી સાથે રાજકીય વિશ્લેષક પરિમલભાઈ પણ છે. પરિમલભાઈ, જયેશભાઈ કહી રહ્યા હતા કે સ્વરોજગારીના જે આંકડા છે તેની ઉપર ચોક્કસ આપણે સ્વીકારવું પડે કે સરકારે જે નાના મોટા યોજનાઓ થકી વેપાર અને વ્યવસાય વિકસાવવાનો જે પ્રયત્ન કર્યો છે, પણ અહીંયા એક પ્રશ્ન પરિમલભાઈ એ પણ થાય કે આ યોજનાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ને ગુજરાતના, ત્યારથી જ આ યોજનાનું જે ફોર્મેટ એમણે શરૂ કર્યું અને યોજનાના ફોર્મેટનું એમણે જે એન્ડોર્સમેન્ટ કરી અને જે એનું બ્રાન્ડિંગ કર્યું, વારંવાર ટીવીના માધ્યમોમાં, છાપામાં એમના કાર્યકર્તાઓ દ્વારા લોકોને સમજાવવાનો પ્રયત્ન કરી અને યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે અને એના થકી જ રોજગારી અપાવવાનો પ્રયાસ કર્યો. પણ લાગે છે કે આ યોજનાઓ એટલી ટ્રાન્સપરન્ટલી લોકો સુધી પહોંચી છે કે વાસ્તવમાં જેને જરૂરિયાત હતી એવા પર્સન્ટેજમાં વધારે લોકોને એનો ફાયદો મળ્યો છે? જો હું એવું માનું છું કે કોઈ પણ સરકાર હોય એની કેટલીક યોજનાઓ હંમેશા અસરકારક રહી છે. જેમ કે 2008માં મનમોહનજી આરટીઆઈ કાયદો, નરેગા અને એ જે બે લાવ્યા, જેમાંથી એમની સરકાર ફરીથી રિપીટ બી થઈ, પણ એ કાયદો તમે જો આજે પણ અસ્તિત્વ ધરાવે છે અને નરેગાની ટીકા પણ થયેલી, પણ નરેગાને આપણે એને સારી રીતે હવે એમાં બજેટ પણ વધે છે અને એને ફાયદો લોકો સુધી પહોંચે પણ છે. એ રોજગારીનું એક માધ્યમ બની ગયું જે 2008માં ઇમ્પ્લિમેન્ટ થયું અને ગામડામાં એ ખૂબ મોટા પાયે રોજગારી આપે છે, એવો ડેટા સરકારનો પણ છે. એવી રીતે મુદ્રા યોજનામાં તકલીફ એ થઈ કે એનપીએ વધ્યું. જે લોકો સરકારની નિયત સાથ હતી, પણ જે લોકો પૈસા લઈ ગયા બેંકમાંથી અને એવા સરકારના ડેટા છે કે એ લોકો ધંધો શરૂ ના કર્યો ને એ આજે બેંકના ચોપડે એનપીએ બેઠી છે. મતલબ એવો થયો કે તમારા ચોપડે એ રોજગારીનો ભાગ બન્યો પણ ખરેખર એ પર્કોલેટ કરી શક્યા નથી. ટીવી મીડિયાએ તો એના રિપોર્ટ બી લીધા છે કે કોમ્પ્યુટર ક્લાસ ખોલ્યા હોય કે સીવનના ક્લાસ ખોલ્યા હોય તો એ દુકાનો ત્યાં બંધ દેખાય છે. તો કુલ મળીને કેટલીક યોજનાઓ કોઈ પણ સરકારની નિયત સાફ હોવા છતાં પણ એ જ્યારે ફિલ્ડમાં આવે છે ત્યારે કેટલાક લોકો એનો દુરુપયોગ કરે છે અને જેના કારણે તમારી પાસે એના સાચા આંકડા નથી આવતા, જેનો એક દાખલો આ છે. હવે જે તમે વાત કરી કે બેરોજગારી મુદ્દો કે પછી બીજા જે મુદ્દા છે, એ મને લાગે છે કે 2019ની ચૂંટણીમાં એટલા પ્રભાવી નહીં રહે જેટલા પ્રભાવી લોકલ ફેક્ટર કામ કરશે. યાદ રાખો કે યુપીમાં ભારતીય જનતા પાર્ટીને એનડીએને જે સીટો મળી હતી 2014માં, આજે સપા બસપાના જોડાણથી પોલિટિકલ ઇક્વેશન એવું એક ઊભું થાય છે કે કોંગ્રેસ જો થોડુંક સીટોમાં અન્ડરસ્ટેન્ડિંગ કરશે તો કોંગ્રેસને પણ બેનિફિટ થશે. પણ એવું કહી શકાય કે 80માંથી સપા બસપા એ લગભગ 25 ઉપરની સીટોમાં પોતાનો ભાગીદારી કરશે અને જે સોશિયલ એન્જિનિયરિંગના ભાગરૂપે દેખાય છે. તો મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છે આવનારી 2019 લોકસભાની ચૂંટણીમાં કયા મુદ્દા મહત્વના રહેશે. કેટલાક અલગ અલગ મુદ્દાઓ આપણી સાથે નેતાઓ ચર્ચા કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મર છે, ભાજપના નેતા મહેશભાઈ કસવાલા છે. મહેશભાઈ, એકવાર તમારી પાસે અંતિમ મારી પાસે તમારા માટેનો પ્રશ્ન છે. મુખ્ય ભારતના જે 5 રાજ્યો છે, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ, બંગાળ અને તમિલનાડુ, આ જે રાજ્યોની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો અત્યારે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી પાસે ખૂબ સારી પરિસ્થિતિ છે. બંગાળમાં મમતા બેનર્જી ફાઇટ છે. તમિલનાડુની વાત કરીએ તો હવે એઆઈએડીએમકેનો સથવારો મળવાનો છે. પણ આ જે 5 મુખ્ય રાજ્યો છે એના વિશે જ જો ચર્ચા કરીએ તો મહેશભાઈ, ટૂંકમાં તમારી પાસે જાણવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટીને કેટલો ફાયદો થશે, કેમ કે આવનારી લોકસભા ચૂંટણી 100% જો આપણે વિચારીએ કે સરળતાથી સત્તા પક્ષ જીતશે તો એ કેટલું યોગ્ય છે. આ 5 રાજ્યો વિશે તમારું શું માનવું છે? 5 રાજ્યોની અંદર 2014માં જે પરિસ્થિતિ હતી એના કરતા પણ સારી પરિસ્થિતિ આજે ભારતીય જનતા પાર્ટીની છે. ઉત્તર પ્રદેશમાં લખવું હોય તો લખી રાખો, ભારતીય જનતા પાર્ટીએ જે બેઠકો મેળવી છે એ બેઠકો જાળવશે ને એમાં 1-2 વધશે. આમાં ઘણી વખત હું એમ માનું છું કે જાતિગત સમીકરણોની આપણે ત્યાં ચર્ચા કરીએ, આપણે ગઠબંધનની ચર્ચા કરીએ, આપણે ઠગબંધનની ચર્ચા કરીએ, પરંતુ આમાં કેમિકલ રિએક્શન્સ ખૂબ મોટા પ્રમાણમાં કામ કરતા હોય છે. આમાં કેમિકલ રિએક્શન્સ એટલા માટે કામ કરતા હોય છે કે આપે જ કહ્યું કે રાજસ્થાનની અંદર નારો અમારી ચૂંટણીમાં વિરુદ્ધમાં હતો. દાખલા તરીકે એ નારો છે એ રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની એસેમ્બલીની ચૂંટણીમાં વિરુદ્ધમાં હતો. પણ જનતાનું મન શું કે છે, જનતાનું મન શું કે છે, દાખલા તરીકે રાજસ્થાનમાં પણ લોકોનું મન એવું હતું કે વિધાનસભામાં કદાચ અમે વસુંધરાજીને હરાવીશું એવું હતું મન. તો એ જ પ્રકારનો એ જ નારો મધ્યપ્રદેશની અંદર ક્યાંક એન્ટી એસ્ટાબ્લિશમેન્ટને કારણે, પરંતુ નરેન્દ્રભાઈ ઉપર કેટલો પ્રેમ આ દેશની જનતાને છે તમે જોયું છે. તમે વાત કરી પશ્ચિમ બંગાળની. પશ્ચિમ બંગાળમાં ગયે વખતે અમારી 2 સીટ હતી,
બંને અમારા દિગ્ગજ નેતા એમાં ચૂંટાયા હતા અને એ પછી પશ્ચિમ બંગાળની અંદર જે પ્રકારનું ભારતીય જનતા પાર્ટીનું પરફોર્મન્સ એની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રહ્યું છે એ આપણે જાણતા હશો અને એટલા માટે કે ગયા વખત કરતા અમે વધારેમાં વધારે સીટો પશ્ચિમ બંગાળમાં મેળવવાના છીએ. ઓરિસ્સાની અંદર પણ આપને ખબર છે કે હમણાં ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગઈ 350 કરતા વધારે જિલ્લા પંચાયતની બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી ત્યાં ચૂંટાણી છે. જનાધાર કઈ દિશામાં ઓરિસ્સાનો જાય છે આપને ખબર હશે. તામિલનાડુની અંદર ભારતીય જનતા પાર્ટીએ ગઠબંધન કર્યું છે જ્યાં અમારો જનાધાર ઓછો હતો પરંતુ ત્યાં આજે અમારી પાસે એક મજબૂત પાર્ટી તરીકે AIADMK સાથી તરીકે છે. અમે ગઠબંધન કર્યું છે અને એના આધારે હું કહી શકું કે ગયા વખત કરતા ભારતીય જનતા પાર્ટી 2014માં ગુજરાતના મોડેલ પર ગુજરાતના મુખ્યમંત્રીને નેતા માની અને ચૂંટણીમાં ઝુકાયું હતું. આજે એ ગુજરાતના મુખ્યમંત્રી આજે ગુજરાતના પ્રધાનમંત્રી છે. કેન્દ્રની અંદર અમારી ઠીક છે મહેશભાઈ, આપણી સાથે વિરજીભાઈ પણ છે. વિરજીભાઈ, તમને આ જ પ્રશ્ન છે. આ 5 રાજ્યો આ દેશના મુખ્ય રાજ્યો કહી શકાય છે. ઉત્તર પ્રદેશ એક એવું રાજ્ય છે જ્યાંથી પ્રધાનમંત્રી માટેનો ઉમેદવાર બનતો હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વખતે પણ વારાણસીથી ચૂંટણી લડવાના છે. ગુજરાતનો એક ચહેરો છે એ આ વખતે ફરી ઉત્તર પ્રદેશ પહોંચ્યો છે અને ત્યાંથી ચૂંટણી લડવાનો છે. વિરજીભાઈ, તમારું શું કહેવું છે કે આ 5 રાજ્યોમાં કોંગ્રેસ શું રોલ પ્લે કરી શકશે? પ્રશ્ન કરવો છે. 5 રાજ્યોમાં મહેશભાઈ, આપણી સમયની યોગ્યતા થશે તો ચોક્કસ તમારો પ્રશ્ન વિરજીભાઈને વધારે સીટો મળી હતી. મારે એક પ્રશ્ન કરવો છે. મહેશભાઈ, આપું જો યોગ્યતા થશે તો ચોક્કસ આપી શકું. બીજા 3 મહેમાન છે. જી યુપીમાં વિરજીભાઈ. સાફ થઈ જવાની છે. પ્રિયંકાનો એક ઉભરતો ચહેરો, એમની લખનૌમાં થયેલી જે રેલી અને પ્રિયંકાના કારણે કોંગ્રેસને બહુ મોટો ફાયદો થઈ રહ્યો છે. મહેશભાઈ માની નહીં શકે. સપાનું અને બસપાનું ગઠબંધન થયું છે એના કારણે પણ ભારતીય જનતા પાર્ટીને ગયા વખતે જે મતો મળ્યા હતા એ મતો એના કદાચ જાળવી લે તો પણ અમારા મતોનું જે ડિવિઝન થયું હતું એ અટકી જવાનું છે. એટલે ભારતીય જનતા પાર્ટી યુપીમાં પ્રથમ તો સાફ થઈ જાય છે. ઠીક છે. અને યોગીજીનું જે શાસન ચાલ્યું, ટૂંકમાં વિરજીભાઈ. બૂટ મારીને ધારાસભ્યોને જે બેસાડી દેવા માટેની એમની કામગીરી ચાલી, આ તો બૂથને બદલે બૂટ શરૂ કર્યું છે. એ પણ યુપીની પ્રજા જાણી ચૂકી છે. મમતા બેનર્જીને 5 રાજ્યોમાં એનડીએ કરતા યુપીએ નું બહુ મોટું પ્રદાન હશે અને એ રાજ્યો આ દેશની સત્તા પલટા માટેના રાજ્યો હશે. મધ્યપ્રદેશ હોય કે રાજસ્થાન હોય, પંજાબ હોય, એમાં આ વખતે કોંગ્રેસ આવી છે એના કારણે પણ આ વખતે હશે. અને ગુજરાતમાં જેને જ્યાં લખવું હોય ત્યાં લખી લે. આ વખતે 10 મહેશભાઈ તમને રોકવા પડશે. વિરજીભાઈ, તમને પણ રોકવા પડશે. જયેશભાઈ, તમારી પાસે પણ અંતિમ ક્ષણ છે, ફક્ત 10 સેકન્ડ છે. જયેશભાઈ, જણાવી શકો તો કે શું લાગે છે રાજકીય વિશ્લેષક તરીકે કે આ 5 રાજ્યોની શું પરિસ્થિતિ બને? ઉત્તર પ્રદેશ સિવાય બીજા બધા રાજ્યોમાં એનડીએની પરિસ્થિતિ મજબૂત થશે. ઉત્તર પ્રદેશમાં ગયા વખત કરતા બેઠકો ઘટશે. જી, અને આપણી સાથે પરિમલભાઈ પણ છે. પરિમલભાઈ, તમે શું લાગે છે કે આ 5 રાજ્યોમાં હવે શું પરિણામ આવશે? સત્તા પર જવા માટે ભાજપ, કોંગ્રેસ કેવી રીતે પહોંચશે? જો હું એવું અત્યારે જોઉં છું સોશિયલ એન્જિનિયરિંગ ઉપરથી, મહેશભાઈનો ક્લેમ છે એમની રીતે સાચો છે, પણ મને એવું લાગે છે કે યુપીમાં સીટો ઘટશે. પશ્ચિમ બંગાળમાં ભાજપ પોતાની સીટ વધારે છે પણ 2 આંકડા સુધી જવામાં મને હજી તકલીફ લાગે છે. જે AIADMKની સાથે જેમનું નીચે જે જોડાણ થયું છે ત્યાં આગળ પણ તામિલનાડુમાં પણ એમનો વોટ શેર વધશે પણ ત્યાં એમના એલાયન્સને ફાયદો થશે. પણ સામે DMK છે એ અત્યારે ઉભરતું પરિબળ છે એટલે એને ક્રોસ નહીં કરી શકે. તે જ રીતે બીજા જે સ્ટેટ છે ખાસ કરીને બિહારમાં એમના ભાગમાં સીટ ઓછી આવશે પણ એમનું જે જૂથ છે એ નીતિશ કુમારનું એમાં એમને ફાયદો થશે. કુલ મળીને એમને જે હિન્દી બેલ્ટમાં 3 સ્ટેટમાં જે સીટો કપાય છે એને બેલેન્સ એમને આસામ, મિઝોરમ, ત્રિપુરા ત્યાંથી કરવાની રહેશે એવું દેખાય છે. તો આજનો જે મુદ્દો છે મૂળ કે આવનારી લોકસભા ચૂંટણીમાં કયા મુદ્દા સાથે રાજકીય પક્ષોની પરિસ્થિતિ તૈયાર થશે અને મતદારો તેમને પોતાના કયા મુદ્દા સાથે મિજાજ બતાવે છે. પણ મહત્વની બાબત એ છે કે 2019માં ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સરકાર ફરીવાર સત્તામાં આવે છે. આ દેશના લોકોને સમજાવવામાં સફળ રહે છે કે પછી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો જાદુ ચાલવામાં કોંગ્રેસને મદદ મળે છે. હાર્દિક પટેલ પણ જામનગર સાથે જોડાયા છે અને તે પણ ચૂંટણી લડવાના મૂડમાં છે. હાલમાં